પોણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે આંબલીના કાતરાની ચટણી બનાવવાની છે। તો એની માટે આપણે આ રીતે લીલો કાતરો લઈ લીધો છે। આ રીતે 2 આપણે કાતરા લીધા છે, 3 આપણે લીલા મરચાં લીધા છે, 10 થી 15 આપણે લસણની કળી લીધી છે, સંચર મીઠું અને સાદું મીઠું, શેકેલા જીરાનો પાવડર, ગોળ અને કોથમીર અને આપણે લીમડાના પાન લીધા છે। આપણે આ બધી વસ્તુ પહેલાં સમારી લઈશું। જો આ રીતે આપણે બધી વસ્તુ સમારી લીધી છે। આ કાતરો મારો થોડો કડક હતો એટલે થોડો પાકલ જેવો નીકળ્યો છે, એટલે એની અંદરથી મેં આંબીલા કાઢી લીધા છે। જો તમારી પાસે કૂણી આંબલી મળે તો કૂણી આંબલીની ચટણી પણ સરસ થાય છે। એના આપણે કંઈ બીજ કે સાલ કોઈ ભાગ કાઢવાનો નથી। આમાંથી પણ મેં સાલ નથી કાઢી, ખાલી બીજ થોડાક હતા તે બીજનો ભાગ કાઢી લીધો છે। હવે આ બધી વસ્તુ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે થોડુંક પાણી નાખી અને પીસી લઈશું। ચાલો હવે આપણે જોઈ લઈએ। ચટણી આપણે સરસ એવી પીસી લીધી છે। જો બહુ મસ્ત એકદમ ગ્રીન ચટણી બની છે। આની અંદર જો તમારે હજી વધારે ઘટ કરવી હોય કે વધારે કરવી હોય તો સિંગદાણા પણ નાખી શકો, ટોપરું પણ નાખી શકો અને દાળના ડાળિયા પણ તમે નાખી શકો છો। આની અંદર મેં 2 ચમચી જેટલું પાણી નાખી અને પીસી લીધું છે। તો આપણી ચટણી તૈયાર છે। આ ચટણી તમે 10 થી 12 દિવસ સુધી ખાઈ શકો છો અને બહુ સરસ બને છે। તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।